નમસ્કાર મિત્રો, જય શ્રી મહાકાલ. ધર્મલોક ચેનલ પર તમારું સ્વાગત છે. આપણે જાણીએ છીએ કે સમય સતત વહી રહ્યો છે. જે રીતે આખા બ્રહ્માંડમાં ફેરફાર થાય છે તે જ ફેરફાર આપણા જીવન અને શરીરમાં પણ થતા હોય છે. વૃષભ રાશિના મિત્રો, તમને સ્થિરતા અને શાંતિ ગમે છે, તમને જલ્દી ફેરફાર પસંદ નથી. પણ આ મહિનો તમારા જીવનમાં એક મોટો ફેરફાર લાવવાનો છે. આ સમય તમને ડરાવતો નથી, પણ તમને પોતાને બદલવા માટે કહી રહ્યો છે, જેમ સોનું આગમાં તપીને શુદ્ધ થાય છે. આ ડિસેમ્બર મહિનો તમારા માટે એક ધર્મયુદ્ધ જેવો છે, જ્યાં એક તરફ સત્ય અને ઈમાનદારી છે અને બીજી તરફ લાલચ અને ભ્રમ. આ મહિનામાં ગ્રહોની સૌથી મોટી અસર તમારા 8મા ઘર પર થવાની છે. યાદ રાખજો, જો તમે ઈમાનદારીથી કામ કરશો તો તમને અઢળક લાભ મળશે, પણ જો ગેરરીતિ કરશો તો મુશ્કેલી આવી શકે છે. આ વિડીયોમાં આપણે તમારા આવનારા 30 દિવસો માટેની સરળ સમજણ મેળવીશું. પૈસા અને ધન, આર્થિક સ્થિતિ. સરળ શબ્દોમાં કહીએ તો ડિસેમ્બર મહિનો તમારા માટે નાણાકીય સુધારો લાવશે. સારા સમાચાર, તમારા ભાગ્યના માલિક શનિદેવ લાભના ઘરમાં સીધી ચાલ માર્ગી પર છે અને ગુરુ પૈસાના કારક ધનના ઘરમાં બેઠા છે. આનો અર્થ છે કે પૈસાનો પ્રવાહ વધશે. લાંબા સમયથી અટકેલા પૈસા કે ઉધાર આપેલા પૈસા પાછા આવવાની શક્યતા છે. જો તમે શેરબજાર કે રોકાણ કરો છો તો સમજી વિચારીને જોખમ લેવાથી ફાયદો થઈ શકે છે. ખાસ ધ્યાન રાખો, પહેલી 6 ડિસેમ્બર આ 6 દિવસોમાં કોઈ મોટું રોકાણ ન કરો કે કોઈને ઉધાર ન આપો. આ સમય નુકસાન કરાવી શકે છે. અણધાર્યો લાભ, 7 ડિસેમ્બર પછી 8મા ઘરને કારણે તમને અણધારી રીતે ધન મળી શકે છે, જેમ કે વારસાગત સંપત્તિ, અટકેલો વીમાનો ક્લેમ પાસ થવો અથવા સાસરી પક્ષ તરફથી મોટી મદદ મળવી. ઉપાય: ગુરુને ખુશ રાખવા માટે તમારી વાણી મીઠી રાખો. કોઈની સાથે કડવાશથી વાત ન કરો, નહીતર પૈસા હાથમાંથી સરકી જશે. નોકરી અને વેપાર, કરિયર. આ મહિનો તમારા કરિયર માટે ખૂબ જ ઉત્સાહજનક છે. નોકરીમાં પ્રગતિ, તમારા કર્મસ્થાન 10મું ઘરમાં રાહુ બેઠા છે. રાહુ તમને સખત મહેનતને બદલે સ્માર્ટ વર્ક કરાવશે. તમે ઓછા સમયમાં વધુ કામ પૂરું કરી શકશો. ખાસ કરીને ટેકનોલોજી, એન્જિનિયરિંગ કે વિદેશ સંબંધિત કામમાં મોટી સફળતા મળી શકે છે. શનિના કારણે તમને પ્રમોશન કે મોટી પોસ્ટ મળી શકે છે. વેપાર માટે ઉત્તમ સમય 6થી 20 ડિસેમ્બર. આ સમયમાં બુધ અને શુક્રની યુતિ થશે, જેને શુભ માનવામાં આવે છે. નવી પાર્ટનરશિપ કરવા માટે, નવી પ્રોડક્ટ લોન્ચ કરવા માટે કે દુકાનનો દેખાવ બદલવા માટે આ સમય શ્રેષ્ઠ છે. ગ્રાહકો તમારી તરફ ખેંચાઈ આવશે. મોટી ચેતવણી, ઈમાનદારી. રાહુ તમને શોર્ટકટ લેવા અથવા લાંચ રૂશ્વત લેવા માટે લલચાવશે. કાર્યસ્થળ પર ચાલી રહેલી રાજનીતિથી દૂર રહો. જો તમે ઈમાનદારી છોડશો તો કાયદાકીય સમસ્યામાં ફસાઈ શકો છો. સંબંધો અને પ્રેમ, લવ લાઈફ. લાગણીઓના મામલે આ મહિનો ઉતાર ચઢાવવાળો રહેશે. સિંગલ માટે શ્રેષ્ઠ સમય 6થી 20 ડિસેમ્બર. જો તમે સિંગલ છો તો આ સમય પ્રેમની શરૂઆત માટે ગોલ્ડન ટાઈમ છે. પ્રેમનો પ્રસ્તાવ મૂકવા માટે આ સમય ખૂબ સારો છે. તમને કોઈ ધનવાન કે પ્રતિષ્ઠિત વ્યક્તિ તરફથી પ્રપોઝલ મળી શકે છે. વિવાહિત જીવનમાં તણાવ. જે લોકો પરિણીત છે તેમના 7મા ઘરમાં સૂર્ય, અહંકાર અને મંગળ ગુસ્સો છે. તમારા જીવનસાથી નાની નાની વાત પર ગુસ્સે થઈ શકે છે અને ઘરમાં અહંકારનો ટકરાવ થઈ શકે છે. ઉપાય: જ્યારે તમારો પાર્ટનર ગુસ્સે હોય ત્યારે તમે શાંત રહો. બહેસમાં ઉતરશો નહીં. તમારું મૌન તમારા સંબંધને બચાવશે. 16 ડિસેમ્બર પછી આ તણાવ ઓછો થઈ જશે. સ્વાસ્થ્ય અને અચાનક ઘટનાઓ. આ મહિનાનો સૌથી સંવેદનશીલ ભાગ તમારું સ્વાસ્થ્ય છે, ખાસ કરીને 20 ડિસેમ્બર પછી. ખતરાની ઘંટડી. 20 ડિસેમ્બર પછી 7, 16 અને 20 ડિસેમ્બરના રોજ ગ્રહો તમારા 8મા ઘરમાં એકઠા થશે. આ સ્વાસ્થ્ય માટે સારું નથી. પેટની સમસ્યા. ગરમી વધવાથી એસિડિટી, પેટમાં બળતરા થઈ શકે છે. તીખું તળેલું ખાવાનું બંધ કરો. પાણી પુષ્કળ પીઓ. બ્લડ અને ત્વચા. લોહી સંબંધિત ઇન્ફેક્શન કે ચામડી પર ફોલ્લીઓ થઈ શકે છે. મોટી ચેતવણી. ડ્રાઇવિંગ. 8મું ઘર અચાનક થતી ઘટનાઓનું છે.
ગાડી ચલાવતી વખતે રસ્તા પર ખૂબ જ સાવધાની રાખો. ધ્યાન હટ્યું તો દુર્ઘટના થઈ શકે છે. રહસ્યમય શક્તિ. આ ગ્રહોના કારણે તમારી ઇન્ટ્યુશન પાવર પૂર્વાભાસ વધી જશે. તમને ભવિષ્યમાં થનારી વસ્તુઓનો અંદાજ આવી શકે છે. અંતિમ સારાંશ અને સરળ ઉપાય. યાદ રાખવા જેવી તારીખો: 1-6 ડિસેમ્બર પૈસા રોકશો નહીં. 6-20 ડિસેમ્બર કરિયર અને પ્રેમ માટે ઉત્તમ સમય. 20 ડિસેમ્બર પછી સ્વાસ્થ્ય અને ડ્રાઇવિંગમાં સાવધાની રાખો. તમારા માટે ખાસ ઉપાય: 1. સલામતી માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને હનુમાન ચાલીસા વાંચો. અણધાર્યા સંકટોથી બચાવ થશે. 2. ધન લાભ માટે દર શુક્રવારે સફેદ મીઠાઈ જેમ કે પેંડાનું દાન મંદિરમાં કે ગરીબોને કરો. 3. આત્મવિશ્વાસ માટે રોજ સવારે તાંબાના લોટાથી સૂર્ય ભગવાનને જળ ચઢાવો. યાદ રાખો, આ મહિનો તમને ધન, પ્રેમ અને સફળતા આપી રહ્યો છે. બસ બદલામાં તમારી પાસેથી સાવધાની, ઈમાનદારી અને સ્વસ્થ રહેવાની ઈચ્છા માંગી રહ્યો છે. જો તમને આ વિશ્લેષણ ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને ધર્મલોક ચેનલને સબસ્ક્રાઇબ કરો. કોમેન્ટમાં જય શ્રી મહાકાલ જરૂર લખજો. હર હર મહાદેવ.